कहते कि हम सब हिंदू एक है बूंदी गाठिया खावा बापू दुखद घटना बनी है भारत ने अंदर कलंकित एक घटना बनी गई हूँ હતો ત્યાં પુલવા પહેલગામ हम श्रीनगर હતો આ પહેલગામ માં ઘટના બની એ રાતે હું આ કોઈ દિવસે ત્યાં જ હતો 2000 હતા આપણે 3 જણા જ હતા ઓલા દુઃખદ થયું છે સાહેબ આપણા ભારતના જે ફરવા ગયા હતા અરે જેના નાના નાના બાળકો હતા એ બાળકોને અને પત્નીઓને એક કોઈ રાખી અને જેની નજર સામે એના ધણીને ગોળીઓ લાગતી છે ત્યારે એ માને હૃદયમાં ઘટનાઓ કેવી થઈ છે કેવી કેવી પરિસ્થિતિ અમે ત્યાં હતા બાપુ હોપો પડી ગયો હતો અમે બે માણા હતા હવે એના વિડિયા જોઈ તો એમ થાય કરે ઓલી બાયુ કગળે કે અમને મારી નાખો અમારા ધણીને રહેવા ગયો એક સાઈડ થઈ જાવ હિન્દુ મુસલમાન એક જ સાઈડ થઈ જાવ અને શંકા પડે ને એમ કે કલમો બોલ હવે સાંભળી લો ન્યાલી તમે થોડાક આગળ વધો કદાચ દાખલા તરીકે એવું બને કે ત્યાં હિન્દુ ઊભા હોય બંદૂકો લઈ અને એમ કે ગીતાનો શ્લોક બોલો તમે હિન્દુ છો એનો પુરાવો આપો તો તમે શું કરશો બે કોઈથી મરી જાઓ બે કોઈથી મરી જાઓ ખોટી વાત હોય તો કયો મને હે તમે હિન્દુ છો એનો પુરાવો છો મુસલમાન બનવું હોય તો ટોપી પહેરજો બની ગયા પણ કલમો ન આવડતો હોય તો હિન્દુ તમારે બનવું છે બેરખો લઈ લીધો તિલક કરી નાખ્યું ડોકમાં માળા નાખી દીધી હિન્દુ બની ગયા પણ કીધું કે લ્યો શિવનો સ્તોત્ર બોલો ભવાની સ્તુતિ કરો તમારી કુળદેવીનો શ્લોક બોલો તમારા દ્વારકાધીશનો શ્લોક બોલો તો શું કરશો ગોબા ઉપડી જાય આ ચોખ્ખું કહું છું બાપ પણ એક પગે લાગીને કહું મારા બાપા ઘરના બધા બેઠા છો 18 વરણ બેઠા છો વચ્ચે વચ્ચે પ્રોગ્રામમાં કે કથામાં આવું જ્યારે ધૂન ગાવાનો અવસર મળે ને એને લૂંટી લેજો મને એમ થાય કે આ મંડપમાં બેઠા તોય આપણે તાળી પાડીને ધૂન ન ગાઈએ તો ઘરે હવારમાં વહેલા ઊભા થઈને આરતી કોણ મારો બાપ કરતો હોય છે એટલે પગે લાગીને એટલું કહું તમારા દીકરા તરીકે આ પેઢી નાની છે ને એ તમને આરતી કરતા ભાળશે ને તો એ આરતી કરશે સવારના પોરમાં જાગીને ઝાલર વાગતી છે ને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે तमेव माता सपिता तमेव बंधु सखा तमेव विद्या द्रविणम तमेव सर्व मम देव देवो नमामि समिशान निर्वाण रूपम व्यापकम ब्रह्मेत सर्वम निजं निर्गुणम निर्विकल्पम निरं सिदाकाशमाकाशवासम भजेम એટલું જ કરવાનું છે રોજ હવારમાં આવી રીતે કરો અને ઘોડિયામાં ઝાલર છોકરો સાંભળી જાય અને એ ઉલ્લીને એમ કેવો જોઈએ મને મંદિરિયામાં લઈ જાય આ થશે ને અને એટલું શીખી જાઓ ને પછી તમે ખાલી 3 જણા હોવ અને એ 300 જણા આવે અને તમારી આંખથી જો એ પાછા ન ફરી જાય ને તો સનાતન ધર્મ લાજે ભલા માળા તમારે અંદર જો એનો તેજ ન હોય તેવડ છે યાર કોઈ હામ આવે પણ અંદર તો કઈ છે નહીં પઢાવેલા પોપટ છે રામનવમી આવે એટલે ઉલ્લી અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી આઠમ આવે ત્યારે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી દ્વારકા ધજા ચડાવી છે પણ ગામના મંદિરે ધજા નથી ચડાવી તકલીફ ઈ છે સાહેબ ઈ દ્વારકા વાળો જોવે છે તું ગામમાં કેટલીક વાર ગામના મંદિરે જાશો પગે લાગીને કહો આરતી ટાણે તમારા મંદિરમાં આરતી લેવાની જગ્યા ન હોવી જોઈએ એટલા તમારા મંદિર ભરાઈ જવા જોઈએ તમારે અયોધ્યા જવું છે
પણ ગામના રામ મંદિરે નથી જવું. તમારે કેદારનાથ જવું છે, પણ અહીંયા બેઠો ઓમકારેશ્વર મહાદેવ ત્યાં નથી જવું. અહીંયા સોમનાથ નજીક છે. આપણા ઘરના અહીંયા કેવા તીર્થો છે સાહેબ. એટલે મારે હું પગે લાગીને કહું બાપ કે હવારમાં યુવાન મિત્રોને પગે લાગીને તમારા દીકરો સમજો, તમારો ભાઈ સમજો, જે સમજો એ. પણ એક ઘર એવું ન હોય કે હવારમાં 6 થી 7 નીકળ્યું હોય, કોઈ મહેમાન તમારા ગામમાં આવ્યો હોય તો ઘરે ઘરે ઝાલર વાગવી જોવે સાહેબ. ઝાલરની ટંકોરી સંભળાવી જોવે. કેવા ઘર હતા આપણા બાપ. હવારમાં આવી ઝાલર સંભળાતી હતી. હવારમાં પ્રભાત ફેરી લઈને આપણા ભક્તો નીકળતા હતા. આપણા ગામનું મંડળ નીકળતું હતું હવારમાં. એ શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. એ રઘુપતિ રાઘવ પતિત પાવન સીતારામ, અમ રઘુપતિ. એટલે વાત એ હતી, ધૂન ગાવાનો આવે ને એટલે બધા એમ કે એ પાછી ભક્તિની ઉપાડી. પણ એને અવસર સમજો, મોતીડું પરોવી લેજો. અને અત્યારે બ્રહ્મ મુહૂર્ત બરોબર 2:20 થઈ છે. એકવાર 2 હાથ જોડીને પગે લાગે તો એકવાર એવી તાળી પાડો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ. હે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાજા રામ રામ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધણી મેં તો ધારો નામી પતિ ગાય સઘળી પેઢીનું ઠેકાણું રે. હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરિની હાથડીએ મારે રોજનું